ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 17 ફેબ્રુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 17 ફેબ્રુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બાલ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો આંતરરાષ્ટ્રીય બાલ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? દર વર્ષે 15 ફેબ્રુઆરી. દર વર્ષે 15 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય બાલ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ છે તો હાલમાં 14 ફેબ્રુઆરીએ વિશ્વ જન્મજાત હૃદયદોષ દિવસ, 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ, 12 ફેબ્રુઆરીએ ડાર્વિન દિવસ, 11 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા વિજ્ઞાન દિવસ, 10 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ, 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ અને 3 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય ગુમસુદા વ્યક્તિ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કઈ રાજ્યની સરકારે એસિડ એટેક પીડિતોને 10,000 રૂપિયા માસિક આપવાની જાહેરાત કરી છે? તો જેમના પર એસિડનો હુમલો થાય છે એવા પીડિતોને 10,000 રૂપિયા માસિક આપવાની જાહેરાત કોણે કરી છે? પંજાબ સરકારે. પંજાબ સરકાર એસિડ એટેક પીડિતોને 10,000 રૂપિયા માસિક આપશે. સીએમ ભગવંત માને જાહેરાત કરી છે. પંજાબના સીએમ છે ભગવંત માન, રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા, આ નવા બન્યા છે. પંજાબનું કેપિટલ છે મિત્રો ચંડીગઢ. ચંડીગઢ એમ તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પણ પંજાબ અને હરિયાણાનું બંનેનું કોમન કેપિટલ પણ છે. મિત્રો પંજાબે 14મી હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2024 જીતી છે. 5 વર્ષની ઉંમરમાં માઉન્ટ કિલીમંજારો પર ચડવાનો નવો રેકોર્ડ તેગબીર સિંઘે બનાવ્યો, જે પંજાબના છે. પંજાબે પ્રારંભિક બાલ્યાવસ્થા શિક્ષાને પ્રોત્સાહન આપવા આરંભ કાર્યક્રમ શરૂ કર્યો. લોકસભા ચૂંટણી માટે શુભમન ગિલ પંજાબના સ્ટેટ આઇકન બન્યા. તમામ દુર્ઘટના હોટસ્પોટની મેપિંગ કરવાવાળો પહેલો રાજ્ય પંજાબ બન્યો. પંજાબના મુખ્યમંત્રીએ ડોર સ્ટેપ સેવાઓ માટે યોજના શરૂ કરી. આટલું પંજાબ વિશે યાદ રાખો. હાલમાં કઈ આઈઆઈટીએ ખેડૂતો માટે સૌર નિર્જલીકરણ ટેકનિક વિકસિત કરી છે? ખેડૂતો માટે સૌર નિર્જલીકરણ ટેકનિક કોણ છે મિત્રો? આઈઆઈટી કાનપુર. બરાબર, આઈઆઈટી કાનપુર રાઈટ આન્સર છે. આઈઆઈટી કાનપુરે નાબાર્ડ સાથે મળીને કૃષિ ઉપજને સંરક્ષિત કરવા માટે આ ટેકનિક વિકસિત કરી છે. મિત્રો આઈઆઈટીસની વાત કરું તો હાલમાં સેનાએ ઊંચાઈ પર વાંસ આધારિત બંકર વિકસિત કરવા માટે આઈઆઈટી ગુવાહાટી સાથે કરાર કર્યો. સ્વદેશી 6G ઓપ્ટિકલ ચિપસેટ માટે C.A આઈઆઈટી મુંબઈ સાથે કરાર કર્યો. આઈઆઈટી મદ્રાસે એશિયાના સૌથી મોટા ઉથલે તરંગ બેસિનનું અનાવરણ કર્યું છે. આઈઆઈટી ગુવાહાટીએ કેન્સર થેરેપી માટે ઇન્જેક્ટેબલ હાઇડ્રોજેલ વિકસિત કર્યું. આઈઆઈટી મુંબઈએ માટી પ્રદૂષણથી નિપટવા માટે બેક્ટેરિયા વિકસિત કર્યા છે. આટલું આઈઆઈટી વિશે યાદ રાખો. ગુજરાત સરકારે સાંકળા પુલને પહોળા કરવા કેટલા કરોડ ફાળવ્યા છે? ગુજરાત સરકારે સાંકળા પુલને પહોળા કરવા મિત્ર હાલમાં 467.50 કરોડ રૂપિયા આપ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આની જાહેરાત કરી. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું તમને, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને બેલીફ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ, જીકે સ્પોર્ટ્સ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, પદ્મ એવોર્ડ્સ, બજેટ 2025 જેવી મિત્રો ટોટલ 44થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. હાલમાં કોણે ઇન્ડોર પુરુષોની 3000 મીટર દોડમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે? તો ઇન્ડોર પુરુષોની 3000 મીટર દોડમાં રાષ્ટ્રીય રેકોર્ડ કોણે બનાવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ગુલવીર સિંઘ. બરાબર, ગુલવીર સિંઘે 7 મિનિટ 38.26 સેકન્ડમાં સમય સાથે રેકોર્ડ બનાવ્યો છે. સ્ટાર માર્કર જેવા. મિત્રો તમને ફોટો બતાડું ગુલવીર સિંઘનો. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ યુરોપ માટે એક સશસ્ત્ર સેના બનાવવાની જાહેરાત કરી છે? કયા દેશના રાષ્ટ્રપતિએ
યુરોપ માટે એક સશસ્ત્ર સેના બનાવવાની જાહેરાત કરી? તો યુક્રેન રાઈટ આન્સર છે, બરાબર. યુક્રેનના રાષ્ટ્રપતિ મિત્રો વોલોડિમીર ઝેલેન્સ્કી એમણે જાહેરાત કરી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ યુરોપ માટે એક સશસ્ત્ર સેના બનાવવાનું આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે રશિયા સાથે યુક્રેનના યુદ્ધના કારણે આ સેનાની આવશ્યકતા છે. હાલમાં કયા રાજ્યની સરકારે નીલગાયને મારવાની જાહેરાત કરી? તો નીલગાય, બરાબર, જે જંગલમાં રહેતી હોય મિત્રો, ખેડૂતોને સૌથી વધારે નુકસાન આ નીલગાય કરે છે, બરાબર. ખેડૂતોને નુકસાન કરે છે નીલગાય. હરિયાણા સરકાર જે છે એણે નીલગાયને મારવાની પરમિશન આપી છે. કોણે આપી છે? હરિયાણા સરકારે નીલગાયને મારવાની પરમિશન આપી છે હાલમાં. હરિયાણા સરકારે એક નવા વન્યજીવ નિયમ લાગુ કર્યા, જેમાં નીલગાય, જેને ઇંગ્લિશમાં બ્લુ બુલ તરીકે ઓળખવામાં આવે છે, એને મારવાની પરમિશન આપી છે. આ નિર્ણય માનવ વન્યજીવ સંઘર્ષને ઓછું કરવા, કૃષિને નીલગાયો દ્વારા થવાવાળા નુકસાનને રોકવા માટે કરવામાં આવ્યો છે. મિત્રો, હરિયાણાના સીએમ છે નાયબસિંહ સૈની, રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય અને પાટનગર છે ચંડીગઢ, બરાબર. હરિયાણા સરકારે સમાન સંજીવની એપ હાલમાં લોન્ચ કરી, બરાબર. હરિયાણા સરકારે હાલમાં સમાન સંજીવની એપ લોન્ચ કરી છે. બ્લિંકિટે ગુરુગ્રામમાં 10 મિનિટમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી. વિશ્વ પ્રસિદ્ધ સૂરજકુંડ મેળો 2025 ફરીદાબાદમાં આયોજિત કરાયો. હરિયાણામાં 21મી પશુ ગણનાનું હાલમાં શુભારંભ કરવામાં આવ્યું છે. આટલું તમારે હરિયાણા વિશે યાદ રાખવાનું છે. કેન્દ્રીય કેબિનેટે નેશનલ હેલ્થ મિશનને વધુ કેટલા વર્ષ લંબાવવા મંજૂરી આપી? તો કેન્દ્રીય સેન્ટ્રલ કેબિનેટ જે છે એણે નેશનલ હેલ્થ મિશનને વધુ કેટલા વર્ષ લંબાવવા મંજૂરી આપી? કેન્દ્રીય કેબિનેટે નેશનલ હેલ્થ મિશનને વધુ કેટલા વર્ષ લંબાવવા મંજૂરી આપી? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? 5 વર્ષ, બરાબર. 5 વર્ષ રાઈટ આન્સર છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, 5 વર્ષ. હાલમાં 2025માં સૌથી વધુ કમાણી કરવાવાળા એથ્લીટોની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રાઈટ આન્સર છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોર્તુગાલના મહાન ખેલાડી આપણે હવે એમને કહી શકીએ, બરાબર. ફૂટબોલના મહાનતમ ખેલાડીઓની જ્યારે પણ વાત થશે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું એમાં નામ આવશે. 2025માં સૌથી વધુ કમાણી કરવાવાળા એથ્લીટોની લિસ્ટમાં ટોપ પર રહ્યા છે. હાલમાં પીએમ મોદીએ ક્યાં વૈશ્વિક વ્યાપાર શિખર સંમેલનને સંબોધિત કર્યું? તો નરેન્દ્ર મોદી દ્વારા વૈશ્વિક વ્યાપાર શિખર સંમેલનને ક્યાં સંબોધિત કરવામાં આવ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. ન્યૂ દિલ્હી ખાતે સંબોધિત કરવામાં આવ્યું. હાલમાં તમિલનાડુ અને કાશી વચ્ચે સાંસ્કૃતિક અને બૌદ્ધિક સંબંધોને પ્રોત્સાહિત કરવા પહેલ ક્યાંથી શરૂ થઈ? તો તમિલનાડુ આવેલું છે મિત્રો સાઉથમાં, બરાબર. તમિલનાડુ ક્યાં આવેલું છે? સાઉથની અંદર. અને આવેલું છે કાશી અહીંયા ઉત્તર પ્રદેશની અંદર. તો બંનેની વચ્ચે તમને ખબર હશે તમિલ કાશી સંગમનું પણ આયોજન થયું હતું. હવે વારાણસી ખાતેથી આ પહેલની શરૂઆત કરવામાં આવી છે. વારાણસી, જ્યાંથી નરેન્દ્ર મોદી સાંસદ છે. હાલમાં મેગા વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સ 2025નું આયોજન ક્યાં કરાયું? મેગા વૈશ્વિક કાર્યક્રમ છે મિત્રો ભારત ટેક્સ 2025, આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે ન્યૂ દિલ્હીના ભારત મંડપમમાં 14થી 17 ફેબ્રુઆરી સુધી. હાલમાં પૂર્વોત્તર ભારતના કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું? તો પૂર્વોત્તર ભારતના કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું? મણિપુર મિત્રો રાઈટ આન્સર છે, બરાબર. મણિપુરના જે સીએમ હતા મિત્રો હાલમાં કોણ હતા? એન બિરેન સિંઘ. આ એન બિરેન સિંઘે રાજીનામું આપ્યું છે. મણિપુરમાં જે હિંસા ફાટી હતી એના લીધે એમણે રાજીનામું આપવું પડ્યું. મણિપુરનું પાટનગર છે મિત્રો ઇમ્ફાલ, બરાબર. ઇમ્ફાલ મણિપુરનું પાટનગર છે. અને નવા રાજ્યપાલ બની ગયા છે અજય કુમાર ભલ્લા. હાલમાં સુક્રી બોમાગોડા, બરાબર. સુક્રી બોમાગોડાનું નિધન થયું છે. તેઓ કોણ હતી? તો મિત્રો એક પ્રખ્યાત લોક ગાયિકા હતી. સુક્રી બોમાકોંડા કર્ણાટકના હલ્લાકી વોકાલિગા જનજાતિથી હતા. તેઓ કર્ણાટકના હલ્લાકી વોકાલિગા જનજાતિથી હતા. આ તમે એમનો ફોટો જોઈ શકો, બરાબર. કર્ણાટકના અંકોલામાં હલ્લાકી વોકાલિગા જનજાતિ સંબંધિત એક ભારતીય લોકગાયક હતા. કલા માટે તેમના યોગદાન અને પારંપરિક આદિવાસી સંગીતના સંરક્ષણ માટે ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક પદ્મશ્રીથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ફોટો છે મિત્રો એમનો.
હાલમાં વિશ્વ યાત્રા અને પર્યટન મહોત્સવ 2025નું ક્યાં આયોજન કરાશે? વિશ્વ યાત્રા પર્યટન મહોત્સવ 2025 આનું આયોજન ક્યાં કરવામાં આવશે? ન્યૂ દિલ્હી, રાઈટ આન્સર છે, બરાબર, ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવશે. હાલમાં જર્મનીના મ્યુનિકમાં ચોથા નો મની ફોર ટેરર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? જર્મનીના મ્યુનિકમાં નો મની ફોર ટેરર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ નિત્યાનંદ રાય, રાઈટ આન્સર છે, બરાબર. મિત્રો આ તમે ફોટો જોઈ શકો, આ છે નિત્યાનંદ રાયનો ફોટો. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ 2030 સુધી ભારતની પ્રાકૃતિક ગેસની માંગ કેટલા ટકા વધશે? તો 2030 સુધી ભારતની પ્રાકૃતિક ગેસની માંગ કેટલા ટકા વધશે? 60% વધી શકે, 60%, રાઈટ આન્સર છે. સ્ટાર માર્ક કરજો મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 16 ફેબ્રુઆરી 2025 મિત્રો આપણે આવી ગયા છે હવે રિવિઝન પર. હાલમાં વિશ્વ જન્મજાત હૃદય દોષ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 14 ફેબ્રુઆરી, રાઈટ આન્સર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? તો બેંગલુરુ ખાતે. આર્ટ ઓફ લિવિંગ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ સરે ગુજરાતમાં કયા સ્થળે પોતાનું કેમ્પસ ખોલશે? તો મિત્રો એ ખોલશે ગિફ્ટ સિટીમાં. સામાજિક ન્યાય પર પહેલી ક્ષેત્રીય વાર્તાની મેજબાની કોણે કરી? તો મિત્રો ભારતે કરી છે. ઉદ્ઘાટન કર્યું છે મનસુખ માંડવિયાએ ગિફ્ટ સિટીમાં. ભારતે કરી છે. 12મી અખિલ ભારતીય પેન્શન અદાલતની અધ્યક્ષતા કોણે કરી છે? તો મિત્રો એ કરી છે ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે. પૂર્વોત્તર એકતા મહોત્સવનું આયોજન ક્યાં કરાશે? ન્યૂ દિલ્હી ખાતે. થીમ છે એક અવાજ એક રાષ્ટ્ર. 38માં નેશનલ ગેમ્સમાં પદક તાલિકામાં કોણ ટોપ પર રહ્યું છે? તો સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ રહી છે. આમાં કોણ ઓડિયો સ્ટોરી પ્લેટફોર્મ વેલવેટના સહસંસ્થાપક હતા? તો શું છે રાઈટ આન્સર આમાં? પંકજ ત્રિપાઠી, બરાબર, પંકજ ત્રિપાઠી રાઈટ આન્સર છે. બ્લુમબર્ગની એશિયાના સૌથી અમીર પરિવારોની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો એ રહ્યા છે મુકેશ અંબાણી, બરાબર. બ્લુમબર્ગમાં મુકેશ અંબાણી રાઈટ આન્સર છે. કઈ આઈઆઈટીએ વિદ્યુત અને સૂર્યપ્રકાશને ઉષ્મામાં પરિવર્તિત કરવાવાળો સુચાલક કાપડ વિકસિત કર્યો છે? તો આઈઆઈટી ગુવાહાટી, રાઈટ આન્સર છે. આદિ મહોત્સવ 2025નું આયોજન ક્યાં થશે? તો એ થશે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. ઇલ્લી બોલોજને કયા દેશના અંતરિમ રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધી છે? તો રોમાનિયા, રાઈટ આન્સર છે. કયો દેશ દક્ષિણ ચીન સાગરમાં ઊંડા પાણીમાં અંતરિક્ષ સ્ટેશન બનાવશે? તો મિત્રો એ પણ બનાવશે ચીન દેશ. ચીન રાઈટ આન્સર છે. કોની દક્ષિણ એશિયા માટે અમેરિકી રાજનયિકના રૂપમાં નિમણૂક થઈ છે? તો પોલ કપૂર આમાં રાઈટ આન્સર છે. કોને બ્રિટિશ સામ્રાજ્યનો સૌથી ઉત્કૃષ્ટ આદેશ સન્માન મળ્યો? એનઆર નારાયણ મૂર્તિ, રાઈટ આન્સર છે આમાં. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા જવાનો માટે વીરતા પુરસ્કારની જાહેરાત કરી? તો 93. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કોની ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી? પંકજ જોશી, રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કોણે ધ ન્યૂ આઇકન સાવરકર એન્ડ ધ ફેક્ટ્સ નામક પુસ્તક લખી છે? ધ ન્યૂ આઇકન સાવરકર એન્ડ ધ ફેક્ટ્સ નામક પુસ્તક કોણે લખી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.